સ્વાધ્યાયનો દાખલા નંબર 8 આપણે આગળ થોડું ઘણું થિયરિકલ જોયું હતું, બધી સમજ્યા હતા કે વિગતો કઈ વસ્તુ ક્યાં આવે, પણ આપણે હવે દાખલો તો અત્યારે ગણવાના છે. તો શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 8ની. તો એની અંદર શરૂઆત કરતાં પહેલાં બી એક ધ્યાન રાખવાનું કે દાખલાની રકમમાં જ્યારે પણ આવા દાખલાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ હવાલા ટીક કરી દેવાનો કે કયા હવાલો કોને લખતો છે તે પણ આપણે જોઈ લેવાનું. તો અહીં વાંચું છું કે બ્રહ્મા અને વિષ્ણુ 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/17ના રોજનું કાચું સરવૈયું અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. બ્રહ્મા અને વિષ્ણુની ભાગીદારી પેઢીનું 31/3/17ના રોજનું કાચું સરવૈયું. તો અહીંયા કાચું સરવૈયું આપણને આપેલું છે, તે કાચા સરવૈયાનો ઉપયોગ પણ કરવાના. જો વાંચું છું, ઉપાડ. પહેલાં તો જોઈ લો, મશીનરી પર 6% અને ફર્નિચર પર 20% ઘસારો ગણવાનો છે. તો પહેલાં મારે મશીનરી જ્યાં હોય ત્યાં મશીનરી ઉધાર બાજુ હોય તો મશીનરી પર ટીક કરી દેવાનું. તો એની પર હવાલો છે તો જ્યાં મશીનરી પર ટીક કરી દો. પછી છે ફર્નિચર પર, તો ફર્નિચર અને ફિક્ચર્સ તો અહીંયા પર ટીક કરી દઉં છું. પછી દેવાદારોમાંથી 500 રૂપિયા ઘાલખાત બાંડી વાળો. તો દેવાદારો શબ્દ હોય તો દેવાદારો મિલકતના એટલે ઉધાર સાઈડ, તો જો આ દેવાદારો અને ઘાલખાત બી આ છે ને ફોર્મેટ બનાવવાનું છે. તો આ ઘાલખાત હે નહીં કહેવાય, તો કાચા સરવૈયા, તે ફોર્મેટમાં જ આપણે હવાલાની બીજી અસર ત્યાં જશે. બ્રહ્મા અને વિષ્ણુને 5000 ને 4000 પગાર આપવાનો છે. તો અહીંયા આગળ એનું કશું છે નહીં, કારણ કે ફાળવણી ખાતામાં જાય છે એટલે અહીંયા આવતો નથી. એટલે આ પગાર પર ભૂલમાંય ટીક ના કરતા, આ કર્મચારીનો પગાર હશે. પછી 500 રૂપિયા કમિશન મળવાનું બાકી છે, તો અહીં કમિશન પર હું ટીક કરું છું. અને પગારના 3000 રૂપિયા ચૂકવવાના બાકી છે, તો અહીં પગાર પર ટીક કરું છું. તો ટીક કરવાનો મતલબ તમે દરેક જણ સમજજો. આ ટીક કરવાથી આપણને ખબર પડે કે આની જે રકમ લખવાની છે તે આઉટરમાં લખવાની છે, એટલે કે બહાર લખવાની છે કે ઇનરમાં, આઉટરમાં કે ઇનરમાં, અંદર કે બહાર, એ થોડું રાખવાનું. એ ટીક કરેલી હોય તે બધી રકમ અંદર લખવાની, નીચે લીટી છોડવી પડે. એની પર જેટલા હવાલા હોય એટલી લીટી આપણે છોડી દેવી પડે. તો અત્યારે હાલમાં તમે ખાતાની પણ સમજ લઈ લઈએ કે ખાતા આપણને જે છે, તો પહેલું અહીં આગળ દાખલામાં વેપાર ખાતાને ટચ કરતું કશું છે નહીં, કારણ કે અહીં આગળ છે ને દાખલામાં વેપાર ખાતે એટલે નફો આપી દીધો કહેવાય, આ કાચો નફો કહેવાય. તો આ કાચો નફો આપણને આપી દીધો છે એટલે વેપાર ખાતુંને કોઈ ટચ કરતી વિગત બી નથી, કે સુધારેલું વેપાર ખાતું બી આપણે બનાવવાનું નથી. તો વેપાર ખાતું બનાવવાનું નથી એટલે લખ્યું નફા નુકસાન ખાતું. તો બ્રહ્મા અને વિષ્ણુની ભાગીદારી પેઢીનું 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું ઉધાર જમણી સાઈડ પર જમા. પછી વિગત રકમ. પછી એ જ રીતના તમારે બીજું ખાતું નફા નુકસાન ખાતું, પછી નફા નુકસાન ફાળવણી ખાતું. પછી આ જગ્યા એની જ છે, ધ્યાન રાખજો. અહીંયા આગળ જે લખીએ તો જગ્યા ખૂટે તો ત્યાં લખવા કામ લાગે એટલે દોરેલી છે. પછી નફા નુકસાન ફાળવણી ખાતું. તો બ્રહ્મા અને વિષ્ણુની ભાગીદારી પેઢીનું 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. જે 12મા ધોરણમાં 9+ થયું ને તે આ ખાતું, અને એક આમ નીચે મૂડી ખાતું. દોરવાની સ્ટાઇલમાં તો અહીં વિગત રકમ, ડાબી સાઈડ પર ઉધાર, જમણી સાઈડ પર જમા. એ જ રીતના ભાગીદારોના મૂડી ખાતા, તો મૂડી ખાતામાં ઉધાર જમા, તારીખ વિગત, પછી જેટલા ભાગીદારો હોય એટલા નામ, એટલા ખાતા ધોરણ. તો બ્રહ્મા વિષ્ણુ, તારીખ વિગત બ્રહ્મા વિષ્ણુ. તો દરેક જણ ધ્યાન રાખજો. પછી બ્રહ્મા અને વિષ્ણુની ભાગીદારી પેઢીનું 31/3/17ના રોજનું પાકું શરૂ. ત્યાં દરેક જગ્યાએ પૂરા થતા વર્ષનું એવો શબ્દ લખીએ છીએ, અહીં આગળ રોજનું આ શબ્દ મહત્ત્વનો છે. પાકું સરવૈયું, અહીં આગળ પાકું સરવૈયું. મૂડી દેવા રકમ, મિલકત તેના રકમ. તો આપણે અહીં આગળ આ રીતના ખાતા દોરવાના છે, અને દોરી પણ દીધા, સમજો ને તમે, દોરી નાખવાના. અને હવે મારે એની અંદર અસર આપવાની છે. તો અસર આપતી વખતે ધ્યાન રાખવાનું કે પહેલું જ લાઇનમાં જ જઈશું ને લાઇનમાં જ અસરો આપતો જઈશું. તો સમજો, મને બી ખ્યાલ આવે એટલે હું અહીં આગળ ટીક કરતો જાઉં છું કે પહેલું ઉપાડ છે, તો ઉપાડ 5000 અને વિષ્ણુનો પણ કેટલો છે 5000. તો આ 5000 ઉપાડ છે, તો ઉપાડ ક્યાંય લખાય, તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ. તો ઉપાડ, હવે ધ્યાન રાખવાનું કે ઉપાડની અંદર ડેટ નથી લખવાની. તો ઉપાડ અંદર જે રકમ આપી છે તે લખવાની છે, ઉપાડ શબ્દ લખવાનો, અહીં તારીખ ના આવે, ઉપાડ. તો ઉપાડ કેટલો છે બંનેનું,
તો ફરી એકવાર જોઈ લો રકમમાં કે ઉપાડ છે 5,000 5,000 બંનેનો સરખો છે ઉપાડ, તો 5,000 રૂપિયા ઉપાડ હું લખી કાઢું છું. 5,000 5,000. ચાલો ઉપાડ 5,000 લખી કાઢ્યો. હવે પછી બીજું છે ભાડાપટ્ટાનું મકાન. તો ભાડાપટ્ટાનું મકાન છે 60,000 રૂપિયા. ભાડાપટ્ટાનું મકાન આપણા માટે શું કહેવાય? તો કે મિલકત કહેવાય. તો ભાડાપટ્ટાનું મકાન મિલકત કહેવાય, તો હું મિલકત તેનામાં લખીશ 60,000 રૂપિયા. ભાડાપટ્ટાનું મકાન મિલકત તેનામાં 60,000 રૂપિયા. ભાડાપટ્ટાનું મકાન અહીં લખી દઉં છું 60,000 રૂપિયા. હવે ભાડાપટ્ટાનું મકાન 60,000, ખાસ રકમમાં જોઈ લેવાનું કે 1/4/16 થી 10 વર્ષ માટે છે. હું કૌંસમાં લખી દઉં છું કે 1/4/16 થી 10 વર્ષ માટે છે. ખાલી કૌંસમાં વિગત લખી રાખવાની, જેથી કરીને આપણને તકલીફ ન પડે. ચાલો આ તો થઈ ગયું ભાડાપટ્ટાનું મકાન. ચાલો ભાડાપટ્ટાનું મકાન મિલકત તેનામાં આવે, આગળ બી જોઈ ગયા છે. હવે તો ખાલી એન્ટરીઓ જ આપવાની છે આપણે. ચાલો પછી ભાડાપટ્ટાના મકાન પછી અહીં આગળ શું છે? મશીનરી ઓફિસની. તો મશીનરી ઓફિસની કેટલી છે? તો કે 50,000. તો મિલકત તેનામાં મશીનરી, મિલકત તેનામાં મશીનરી, અહીંયા એક લીટી છોડું છું, હવાલો છે ગર્ભિત. તો મશીનરી મિલકત તેનામાં રકમ બુક પણ સાથે છે, તો 50,000 રૂપિયા. હવે મશીનરી પર આપણે જોવાનું, જો અહીંયા આગળ મશીનરી પર ટીક કરેલું છે, તો પહેલાં જોવાનું કે હા મશીનરી પર ટીક કરેલું છે, તો હવાલો છે, તો એ રકમ અંદર ઇનરમાં લખવાની 50,000 રૂપિયા. તો મશીનરી અંદર ઇનર કોલમમાં 50,000 રૂપિયા લખી દેવાના. ચાલો મશીનરી પછી અહીં જે આવતું હોય તે મશીનરી પછી આપેલો વટાવ છે 350 રૂપિયા. તો આપેલો વટાવ ક્યાં લખાય? તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. તો બંને બાજુ એક એક લીટી છોડીને લખવાનું. આપેલ વટાવ નફા નુકસાનની ઉધાર બાજુ 350 રૂપિયા. તો આપેલો વટાવ 350 રૂપિયા ઇનર આઉટરમાં લખી દે, એની પર કોઈ જ હવાલો નથી. આપેલો વટાવ ખર્ચ કહેવાય, નફા નુકસાનની ઉધાર બાજુ આવે. ચાલો આપેલ વટાવ પછી શું છે? દેવાદારો. દેવાદારો આપણી શું કહેવાય? મિલકત. તો મિલકત તેનામાં આવશે, પણ એ હવાલો છે ટીક કરેલો, અહીં ટીક કર્યું છે એટલે હવાલો છે, તો અંદર લખવાનું. મિલકત તેનામાં દેવાદારો 40,000 રૂપિયા લખવાના. મિલકત તેનામાં દેવાદારો 40,000 રૂપિયા. અહીંયા મશીનરી નીચે એક લીટી છોડવાની, પછી લખવાનું દેવાદારો મિલકત તેનામાં 40,000 રૂપિયા. તો દેવાદારો 40,000 રૂપિયા આપણે ઇનર કોલમમાં લખી કાઢ્યા. પછી દેવાદારો પછી આપણે શું આવ્યું? કે દેવાદારો પછી જાવક માલ ગાળા ભાડું. તો જાવક માલ ગાળા ભાડું ક્યાં આવે? તો કે જાવક માલ ગાળા ભાડું નફા નુકસાનની ઉધાર બાજુ આવે. તો અહીં લખું છું જાવક માલ ગાળા ભાડું, જાવક માલ ગાળા ભાડું. તો જાવક માલ ગાળા ભાડાની રકમ કેટલી આપેલી છે? તો એ પણ જોઈ લઈએ. જાવક માલ ગાળા ભાડું 1200 રૂપિયા છે. તો એ જાવક માલ ગાળા ભાડું 1200 રૂપિયા લખી દેવાનું. પછી છે જાવક માલ ગાળા ભાડા પછી ફર્નિચર અને ફિક્ચર્સ 5,000. તો ફર્નિચર આપણી શું કહેવાય? તો કે મિલકત કહેવાય. તો મિલકત તેનામાં ફર્નિચર, દેવાદારો નીચે લીટી રાખવાની, કારણ એની પર હવાલો છે. એક દેવાદારો પર ગાલખાત માંડીવાળો એક હવાલો છે. તો આમ તો એક જ લીટીની જરૂર છે, પણ 2-3 લીટી છોડું છું. તો અત્યારે હાલમાં દેવાદારો પછી આપણે શું અહીં આગળ જે શબ્દ વાંચ્યો તે ધ્યાનથી જોવાનું કે પહેલું દેવાદારો જાવક માલ ગાળા ભાડું. હવે ફર્નિચર અને ફિક્ચર્સ આપણે લખીએ છીએ ફર્નિચર અને ફિક્ચર્સ. તો લખું છું ફર્નિચર અને ફિક્ચર્સ. તો ફર્નિચર અને ફિક્ચર્સની રકમ કેટલી છે? તો કે 5,000. હવે ફર્નિચર અને ફિક્ચર્સ પર આપણે હવાલો છે એટલે 5,000 ઇનર કોલમમાં લખવાનું. ટીક કરેલું હોય તો ઇનરમાં લખાય. તો ફર્નિચર અને ફિક્ચર્સ પર તમે જોઈ શકો અહીંયા ટીક કરેલું જ છે એટલે અંદર ઇનરમાં લખ્યું છે. ચલો પગાર છે, પગાર 7500 રૂપિયા છે. તો પગાર ક્યાં લખાય? તો પગાર લખાય નફા નુકસાનની ઉધાર બાજુ. તો હવાલો છે પગાર પર,
તો 7500 રૂપિયા હું ઇનર કોલમમાં લખું છું. પગાર 7500 રૂપિયા ઇનર કોલમમાં. પગાર પછી ઘલખાદ, તો ઘલખાદ અહીં આગળ આપી છે 1200 રૂપિયા. તો અહીં આગળ ઘલખાદનો સ્પેશિયલ ફોર્મેટ જ બનાવવાનું હોય, તો આપણે ફોર્મેટ બનાવીએ. ઘલખાદ, તો ઘલખાદ કા પ્લસ ઘલખાદ હ પ્લસ ઘલખાદ અનામત હ, ત્રણનું ટોટલ એક લીટી છોડવાની, માઇનસ ઘલખાદ અનામત કા. તો ઘલખાદ કા એટલે શું? તો કે કાચું સરવૈયું. હ એટલે શું? તો કે હવાલાની. તો આ ફોર્મેટ ફિક્સ તમારે લખી જ નાખવાનું. હવે જોવાનું આ ઘલખાદ અહીં આગળ કેટલી આપેલી છે? 1200 રૂપિયા આપેલી છે. તો આ શું છે? કાચું સરવૈયું. તો આ કાચું સરવૈયું છે, તો કાચા સરવૈયાની ઘલખાદ કહેવાય. એટલે 1200 રૂપિયા ઘલખાદ કામાં લખવાનું. તો ઘલખાદ કામાં અહીંયા આગળ 1200 રૂપિયા તમારે લખવાના. તો ઘલખાદ કામાં 1200 રૂપિયા લખી કાઢ્યા. હવે આગળ વધીએ. લેણી હુંડી. લેણી હુંડી 20000 છે. લેણી હુંડી શું કહેવાય? મિલકત કહેવાય. તો લેણી હુંડી મિલકત કહેવાય, તો મિલકત તેનામાં લખવાની લેણી હુંડી. એક લીટી છોડવાની, અંદર લખેલું હોય ને તો એક લીટી છોડી દેવાની. તો લેણી હુંડી મિલકત તેનામાં રકમ 20000 રૂપિયા. એની પર કોઈ હવાલો નથી, ટીક નથી કરેલું, એટલે 12 રકમ લખી કાઢવાની. તો કે લેણી હુંડી 20000 રૂપિયા. હવે આગળ વાંચું. લેણી હુંડી પછી છે વેપાર ખર્ચ. તો વેપાર ખર્ચ, ખર્ચ નુકસાન, નફા નુકસાનની ઉધાર બાજુ 5900. તો વેપાર ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ 5900. હવાલો નથી એટલે 12 આઉટરમાં લખી કાઢવાનું. પછી વેપાર ખર્ચ પછી રોકડ શિલ્લક 6000. તો રોકડ શિલ્લક 6000 છે, તો રોકડ શિલ્લક મિલકત કહેવાય. મિલકત તેનામાં 6000 રૂપિયા લખી દેવાનું કે રોકડ શિલ્લક 6000 રૂપિયા. રોકડ શિલ્લક 6000 લખી દીધી મિલકત તેનામાં. પછી જો રોકડ શિલ્લક પછી સ્ટોક 31317. 31317 એટલે કયો સ્ટોક કહેવાય? આખર સ્ટોક. આખર સ્ટોક ક્યાં લખાય? મિલકત તેનામાં. કોઈને એવી ઈચ્છા થાય કે વેપાર ખાતાની જમા બાજુ, તો ધ્યાન રાખવાનું કે આ ઉધાર બાકી છે. ઉધારવાળી રકમ ભૂલમાં જમા બાજુ ના લખાય. તો યાદ રાખવાનું કે સ્ટોક, આખર સ્ટોક છે મિલકત તેનામાં 73000 રૂપિયા લખવાનું છે. આખર સ્ટોક મિલકત તેનામાં 73000 રૂપિયા. આખર સ્ટોક મિલકત તેનામાં 73000 રૂપિયા. તો આ 73000 રૂપિયા આખર સ્ટોક લખી ગયો. તો તમે જોઈ શકો કે તમે અત્યારે હાલમાં આ ઉધાર સાઈડ આખી પૂરી કરી. તો તમે દરેક ખાતામાં નજર કરશો તો બધી એન્ટ્રી ઉધાર બાજુ જશે. જોઈ લો, વેપાર નફા નુકસાનમાં બધી એન્ટ્રી ઉધાર, જમા સાઈડ એક પણ એન્ટ્રી નથી. યાદ રાખવાનું કે જ્યારે પણ તમે કાચા શ્રેયમાંથી એન્ટ્રી ઉધારની આપો તો બધી અસર ઉધાર બાજુ જ આવી જોઈએ. ગમે તે ખાતામાં હોય પણ ઉધાર બાજુ જ હોવી જોઈએ. પછી જમા બાજુ ભૂલમાંય આપવાની નહીં. જમા બાજુ આપવાની હોય તો માઇનસ કરીને આપવાની. પછી જો તમે આ અહીં આગળ જે નફા નુકસાન ફાળોની ખાતું એમાં તો છે જ નહીં. મૂડી ખાતામાં બી અસર જો ઉધાર બાજુ છે, જમા બાજુ બિલકુલ બ્લેન્ક છે. પછી તમે જો મિલકત તેના ઉધાર સાઈડ કહેવાય ને, તો જો આ બધી ઉધાર સાઈડ એન્ટ્રી, આ મૂડી દેવાય એટલે કઈ સાઈડ કહેવાય? તો કે જમા. તો જમા બાજુ એક પણ એન્ટ્રી છે નહીં આગળ, જો બધું બ્લેન્ક છે. તો ધ્યાન રાખવાનું કે ઉધારવાળી રકમ કાચા શ્રેયમાં ઉધાર બાજુ જ આવે, ચાહે કોઈ પણ ખાતું હોય. અને જમાવાળી રકમ જમા બાજુ જ આવે, ચાહે કોઈ પણ ખાતું હોય. પણ હા, જમાવાળી રકમ ઉધાર બાજુ અને ઉધારવાળી રકમ જમા બાજુ લખવી હોય તો માઇનસ કરીને લખી શકો તમે. ચાલો પછી છે, વાંચું છું અહીં આગળ લાઇનમાં. મૂડી ખાતા બ્રહ્મા અને વિષ્ણુ 55000 અને 45000. તો મને કહું મૂડી ક્યાં લખાય? તો અહીં આગળ સ્પેશિયલ 11મા ધોરણમાં મૂડી દેવામાં લખતા હતા. પણ અહીં આગળ મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. આની ડેટ લખી શકો 1/4/16. તો મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. તો મૂડી ખાતું અહીં બનાવેલું છે, ત્યાં લખવાનું 1/4/16 બાકી આગળ લાવ્યા. મૂડીમાં એવું લખવાનું, મૂડી છે 55000 અને 45000. તો 55000
અને 45,000. તો મૂડી ખાતાની જમા બાજુ. ચાલો આ તો થઈ ગયું આપણું મૂડીની વાત થઈ. ચાલો હવે બ્રહ્માની લોન છે 1/7/16થી બ્રહ્માની લોન છે 1/7/16થી 50,000 રૂપિયા છે. તો લોન માથા પર કંપની માટે દેવું કહેવાય. આ જમા સાઈડ છે એટલે જમા બાજુ જ લખવાનું. તો મૂડી દેવાય એટલે જમા સાઈડ કહેવાય. તો અહીંયા આગળ લખવાની છે, પણ અહીંયા આગળ ઉપર જગ્યા રાખવાની, એટલે આપણે અહીંયા આગળથી નીચેથી જ લખું છું. બ્રહ્માની લોન. તો બ્રહ્માની લોન 50,000 રૂપિયા છે અને ડેટ છે અંદર 1/7/16થી એવું લખ્યું છે. તો તારીખ બી લખી દઉં છું 1/7/16થી. આ પછી ઇનરમાં લખવાનું કારણ એક જ કે એની પર આ ગર્ભિત હવાલો કહેવાય. આવું જે આપ્યું હોય તેને ગર્ભિત હવાલો કહેવાય. એક આ ભાડાપટ્ટાનું મકાન બી એક ગર્ભિત હવાલો કહેવાય. તો ગર્ભિત હવાલાની અસર એટલે એ પણ ઇનરમાં જ લખવું પડશે. ચાલો આગળ વધું છું. પછી છે બ્રહ્માની લોન પછી મળેલો વટાવ 400 રૂપિયા. વટાવ મળે છે આપણા માટે આવક કહેવાય. એક લીટી છોડીને જ લખવાનું, યાદ રાખવાનું કે મળેલો વટાવ આઉટર કોલમમાં 450 રૂપિયા. મળેલો વટાવ 400 રૂપિયા. એની પર કોઈ હવાલો નથી એટલે હું આઉટરમાં લખી કાઢું છું. મળેલ વટાવ પછી છે લેણદારો. લેણદારો 25,000 છે. લેણદારો પર ટીક નથી એટલે આઉટરમાં જ લખી દેવાનું. તો લેણદારો ક્યાં આવે તો કે મૂડી દેવામાં. એ લખું છું એક લીટી છોડીને, લેણદારો મૂડી દેવામાં આઉટર કોલમમાં 25,000 રૂપિયા. ચાલો પછી લેણદારોનું કામ પતી ગયું. હવે કમિશન. કમિશન આપણી આવક કહેવાય. તો નફા નુકસાનની કે બાજુ આવે જમા બાજુ. પણ અહીંયા પર ટીક કરેલું છે. તો ટીક કરેલું છે એનો મતલબ એવો થાય કે હવાલો છે તો ઇનરમાં લખવાનું, અને જમા બાજુ હોય ને તો કયું કમિશન કહેવાય તો કે મળેલ કમિશન. તો એક શબ્દ ઉમેરી દઉં છું, મળેલ કમિશન. અને તમે જોઈ શકો મળેલ કમિશનની રકમ કેટલી છે 2500, પણ અંદર લખવાનું છે કારણ એની પર હવાલો છે, ટીક કરેલું છે એટલા માટે. તો મળેલ કમિશન 2500. પછી દેવી હુંડી. દેવી હુંડી દેવું કહેવાય. તો મૂડી દેવામાં 5,000 લખી દેવાનું. ટીક નથી તો ડાયરેક્ટ જ લખવાનું દેવી હુંડી 5,000 રૂપિયા. ચાલો દેવી હુંડી 5,000 લખી કાઢી. પછી છે વેપાર ખાતે. આ કાચો નફો. વેપાર ખાતાની કોઈ વિગત ના આપી હોય તો આ કાચો નફો આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ હોય તો અત્યાર સુધી ક્યાં ખેંચતા હતા તો કે નફા નુકસાનની જમા બાજુ. તો નફા નુકસાનની જમા બાજુ 97,250 એ લખી દેવાનું. કાચો નફો 97,250. 97,250. તો 97,250 અહીં લખી દેવાનું. વેપાર ખાતેથી લાવ્યા, બરાબર, 97,250. એટલે આ બી જમાવાળી વિગતો બધી જ જમા બાજુ આપણે લખી કાઢી છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ હવાલામાં જઈએ. તો હવાલા નંબર 1. તો હવાલા નંબર 1માં શું કહે છે કે મશીનરી પર 6% અને ફર્નિચર પર 20% લેખે ઘસારો ગણવાનો છે. તો યાદ રાખવાનું કે ઘસારો આપણા માટે ખર્ચ કહેવાય. આપણી મિલકતનું મૂલ્ય વધે ના, શું થાય, ઘટે. તો મિલકતનું મૂલ્ય ઘટે એટલે આપણે માઇનસ કરવાનું. તો અહીં આગળ લખું છું માઇનસ. તો મશીનરી પર જેટલા ટકા ઘસારો છે 6%. તો મશીનરી પર 6% લેખે ઘસારો. તો 50,000ના 6% કેલ્સી પર કરવાનું. 6 × 35 3,000. અને જેવા આવે એવા ભૂસી નહીં નાખવાનું, પછી માઇનસ બરાબર એવું કરી દેવાનું. તો 47,000 રૂપિયા આ બાજુ આવે. આ મિલકત દેના એટલે ઉધાર સાઈડ આવે. આપણી એક સિસ્ટમ છે કે ઘસારો આપણા માટે ખર્ચ કહેવાય. ખર્ચ કહેવાય તો ક્યાં લખાય તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. તો અહીંયા આગળ તમે શાનો ઘસારો છે તો કે મશીનરીનો. તો મશીનરીનો ઘસારો 3,000 રૂપિયા. અંદરવાળી રકમ બાદબાકી કરીને તે રાખવાની. મશીનરીનો ઘસારો 3,000 રૂપિયા. તો આ 3,000 રૂપિયા અંદરવાળી રકમ લખવાની. પછી એક આપણી ગોલા મેથડ મેં તમને એવું સમજાવ્યું હતું કે ઉધાર પ્લસ જમા.
જમા પ્લસ ઉધાર, ઉધાર માઇનસ ઉધાર અને જમા માઇનસ જમા. તો અહીંયા આગળ જોવાનું કે આ કઈ સાઈડ છે, તો કે આ ઉધાર અને આ નિશાની કઈ છે, માઇનસ. તો આપણે તમે શું શીખ્યા છો કે ઉધાર હોય અને માઇનસ હોય, તો કે ઉધાર માઇનસ ઉધાર. તો ઉધાર માઇનસ ઉધાર એટલે એની એન્ટ્રી ક્યાં જશે, તો કે નફા નુકસાનની ઉધાર બાજુ. મશીનરીનો ઘસારો 3000 રૂપિયા. તો તમે એ રીતે પણ આપી શકો, ગોલા મેથડ કહેવાય ને, કે ઉધાર માઇનસ ઉધાર. તો મશીનરીનો ઘસારો ઉધાર બાજુ, આ નફા નુકસાનની ઉધાર સાઈડ છે, તો 3000 ત્યાં લખી શકાય. પછી મશીનરીના ઘસારા પછી છે ફર્નિચર અને ફિક્ચર્સનો પણ ઘસારો આપ્યો છે. તો ફર્નિચર અને ફિક્ચર્સના ઘસારામાં પણ અહીં 20% ઘસારો છે, તો લખવાનું માઇનસ 20% ઘસારો. તો 20% ઘસારો છે, તો 5000ના 20%, 5 દુ 10 એટલે કેટલા આવે, 1000. માઇનસ કરો તો કેટલા આવશે, 4000. તો 5000માંથી 1000 તમે માઇનસ કરો તો કેટલા આવે, 4000. ફર્નિચરનો ઘસારો આપણા માટે ખર્ચ કહેવાય, તો નફા નુકસાનની ઉધાર બાજુ બીજી એન્ટ્રી. આ અંદરવાળી રકમ લખવાની 1000 રૂપિયા. અથવા બીજી આપણી ગોલા મેથડ ઉધાર માઇનસ ઉધાર. તો અહીં આગળ ઉધાર એટલે નફા નુકસાનની ઉધાર બાજુ અહીં લખી દેવાનું. શેનો ઘસારો છે, તો કે ફર્નિચરનો. તો અહીં લખી દઉં છું, ફર્નિચરનો ઘસારો 1000 રૂપિયા. તમે આ રીતે પણ લખી શકો. ચાલો, ફર્નિચરનો ઘસારાનું કામ પત્યું. મશીનરીનો ઘસારાની 2 એન્ટ્રી. મશીનરીનો અને ફર્નિચરનો ઘસારો મિલકતને નામાં, બંને મિલકતમાંથી માઇનસ કર્યો અને બીજી અસર નફા નુકસાનની ઉધાર બાજુ. પછી છે બીજો હવાલો, દેવાદારોમાંથી 500 રૂપિયા ઘાલખાત માંડીવાળો. તો દેવાદારો આપણી મિલકત છે, આપણે રૂપિયા લોકો પાસે માંગીએ છીએ, પણ હવે દેવાદારોમાં એવું કહે છે કે તમે એમાંથી 500 રૂપિયા માંડીવાળો. એટલે એવું કહે છે કે હવે હજુ 500 રૂપિયા આવવાના નથી. એટલે આપણા ધંધામાં શું પડી કહેવાય, તો કે ઘાલખાત. એટલે મેં લખું ઘાલખાત હવાલાની. આ હવાલા ચાલે છે ને, એટલે હવાલાની. તો 40000માંથી 500 રૂપિયા તમારે માઇનસ કરવાના, તો બહાર આવશે 39500. તો બાદ બાકી 39500. આ ઘાલખાત હવાલાની. ઘાલખાત પડે આપણને દુઃખ થાય, તો દુઃખ ક્યાં લખાય, નફા નુકસાનની ઉધાર બાજુ. અથવા આપણી ગોલા મેથડ શું કહે છે, બોલો તો ઉધાર માઇનસ ઉધાર. તો ઉધાર માઇનસ ઉધાર, તો નફા નુકસાનની ઉધાર બાજુ તમે ફોર્મેટ બનાવેલું જ છે. તો ફોર્મેટમાં ઘાલખાત હવાલાની, તો અહીં સીધું 500 રૂપિયા લખી જ દેવાના, બીજું વિચારવાનું જ નહીં. ત્યાંથી બીજી ફોર્મેટ એના માટે તો બનાવ્યું છે કે એની બીજી અસર આપણે અહીંયા આપી શકીએ. તો કે ઘાલખાત હવાલાની દેવાદારોમાંથી માઇનસ કરી અને બીજી અસર દેવાદારોમાંથી માઇનસ અને બીજી અસર નફા નુકસાનની ઉધાર બાજુ ફોર્મેટમાં. બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે. બ્રહ્મા અને વિષ્ણુને પગાર આપવાનો હોય તો એમના માટે શું કહેવાય, તો કે એમના માટે આવક કહેવાય, અને પેઢી માટે શું કહેવાય, તો કે ખર્ચ કહેવાય. તો યાદ રાખવાનું, ભાગીદારો માટે આવક છે તો એ લોકો અહીં આગળ લખશે 31,317 પગાર, અને વાર્ષિક જ છે, અને બંનેના ખાના આપેલા છે. તો બંનેના ખાનામાં બ્રહ્મા અને વિષ્ણુ, બ્રહ્મામાં 5000 અને વિષ્ણુમાં 4000. તો ફિગર અહીં આગળ જોઈને બુકમાંથી આપણે લખી દેવાની, પગાર 5000 અને 4000. યાદ રાખજો કે આ ફાળવણી ખાતું અને મૂડી ખાતું એ ગાઢ પ્રેમવાળા ખાતા છે. એકબીજા પર એટલો અનહદ પ્રેમ છે કે એકબીજા વગર રહી શકતા નથી. એટલે આને શું કે એન્ટ્રી ખબર, એક અસર જમા, તો અહીં આગળ બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ. પછી એક અસર અહીં ઉધાર હોય ને તો જમા, ફાળવણી ખાતામાં જમા હોય ને તો મૂડી ખાતામાં ઉધાર. 99.99% એન્ટ્રીઓ બધી એકબીજામાં જ અંદર સમાયેલી હોય છે. તો યાદ રાખવાનું કે મૂડી ખાતાની જમા બાજુ જે એન્ટ્રી આપી તે ઉધાર બાજુ, પણ સિદ્ધાંત તો મેં શીખવાડ્યો જ છે તમને કે ભાગીદાર માટે આવક કહેવાય એટલે અહીં મૂડી ખાતાની જમા બાજુ, અને ફાળવણી ખાતાની ઉધાર બાજુ કેમ, તો કે પેઢી માટે પગાર એ ખર્ચ કહેવાય એટલે અહીં આગળ નફા ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો આમ જોવા જઈએ તો એક લીટી છોડીને લખવું પડે. તો અહીં લખું છું પગાર, પગાર શબ્દ લખવાનો, પછી નામ લખવાનું બ્રહ્મા, અને પછી લખવાનું વિષ્ણુ. તો બ્રહ્માનો 5000, વિષ્ણુનો 4000. તો 5000 અને 4000 ભેગા કરો તો કેટલા થાય, તો કે 9000. તો અહીં આગળ 9000 રૂપિયા લખી દો. તો આની એન્ટ્રી આમાંથી જ ક્રોસ થઈ જાય કે મૂડી ખાતાની જમા બાજુ પગાર એ ભાગીદાર માટે આવક છે, અને એક અસર જમા તો બીજી અસર એ ઉધાર, ફાળવણી ખાતાની ઉધાર બાજુ. પણ યાદ રાખવાનું, ફાળવણી ખાતાની ઉધાર બાજુ કેમ, તો કે પેઢી માટે ખર્ચ છે પગાર, એટલા માટે એન્ટ્રી ત્યાં જાય છે.
ચાલો આ બી પતી ગયું. પછી શું તો કે ચોથો હવાલો. ચોથા હવાલામાં કહે છે કે 500 રૂપિયા કમિશન મળવાનું બાકી છે. તો મેં તમને આગળ જ શીખવાડી દીધું કે મળવાનું બાકી ને ચૂકવાનું બાકી પ્લસ થાય. તો મળવાનું બાકી કમિશન છે, તો કમિશન એ નફા નુકસાનની જમા બાજુ છે. મળવાનું બાકી હંમેશા પ્લસ થાય. તો લખું છું મળવાનું બાકી. તો કેટલું છે મળવાનું બાકી? તો કે 500 રૂપિયા. તો 2500માં 500 ઉમેરો તો કેટલા થાય? 3000 રૂપિયા. તો મળવાનું બાકી કમિશન 500 પ્લસ કરો તો બહાર 3000 થાય. પછી તમને બીજું કહું કે મળવાનું બાકી આપણા માટે શું કહેવાય? દેવું કે મિલકત? કોઈ બી વસ્તુ આપણે કોઈ પાસે મળવાનું બાકી છે તો આપણા માટે મિલકત કહેવાય. તો બીજી અસર મિલકત તેનામાં આપવાની. પણ સમજો નથી ખબર પડતી તો આપણી ગોલા મેથડ શું કહે છે? તો કે આ સાઈડ જોવાની. આ કઈ સાઈડ છે? જમા. નિશાની કઈ છે? પ્લસ. તો આપણે શું શીખ્યા છે કે જમા પ્લસ ઉધાર. જમા પ્લસ શું થાય? ઉધાર. તો જમા પ્લસ ઉધાર તમે કહો તો ઉધાર એટલે શું? તો કે મિલકત તેના. તો મિલકત તેનામાં મળવાનું બાકી કમિશન 500 રૂપિયા અંદરવાળી રકમની એન્ટ્રી આપવાની. જમા પ્લસ ઉધાર. મિલકત તેનાની ઉધાર સાઈડ હોય એટલે મિલકત તેનામાં મળવાનું બાકી કમિશન 500 રૂપિયા તમારે લખવાનું છે. તો એ લખું છું મળવાનું બાકી કમિશન, મળવાનું બાકી કમિશન અંદરવાળી રકમ જ આવે એટલું યાદ રાખવાનું 500 રૂપિયા. તો મળવાનું બાકી કમિશન 500 રૂપિયાની એન્ટ્રી આપણે આપી દીધી. હવે પાંચમો હવાલો, પગારના 3000 રૂપિયા ચૂકવવાના બાકી છે. મેં તમને સમજાવ્યું જ છે કે મળવાનું બાકી અને ચૂકવવાનું બાકી પ્લસ થાય. તો પગાર આપણે ઇનરમાં લખેલો જ છે તો અહીં લખી દેવાનું કે પ્લસ ચૂકવવાનો બાકી. તો 7500 હતો એમાં પગાર કેટલો ચૂકવવાનો બાકી છે? તો કે 3000. તો 3000 અહીં લખી. પછી આ 7500 અને 3000નો સરવાળો બહાર લખી દેવાનો 10500. હવે તમે એક લોજિક દિમાગથી વિચારો કે કોઈ વ્યક્તિને આપણે કશું ચૂકવાનું બાકી હોય તો આપણા માથા પર શું કહેવાય કે દેવું. દેવું ક્યાં લખાય? મૂડી દેવામાં. તો ચૂકવાનો બાકી પગાર આ 3000ની એન્ટ્રી મૂડી દેવામાં 3000 લખવાના છે. પણ ગોલા મેથડથી જવું છે તો આપણે સાઈડ જોવાની. તો આ કઈ સાઈડ છે? ઉધાર. નિશાની કઈ છે? તો કે પ્લસ. તો આપણે શું બોલવાનું? ઉધાર પ્લસ જમા. તો જમા એટલે શું? તો કે જમા એટલે મૂડી દેવા. જો આ મૂડી દેવા એટલે જમા. તો અહીંયા આગળ લખી દેવાનું કે ચૂકવવાનો બાકી પગાર, ત્યાં અંદરવાળી રકમ લખવાની. કેટલો છે? 3000 રૂપિયા. તો દરેક હવાલા આપણે પૂર્ણ કર્યા. અહીંયા આગળ જેટલી કાચા શેરની વિગતો હતી એ બધી લખી કાઢી. હવાલા પણ સ્ટેપ બાય સ્ટેપ લખી કાઢ્યા. પણ હવે હજુ તમારા દાખલાની અંદર અહીંયા આગળ બ્રહ્માની એક લોન છે અને ભાડાપટ્ટાનું મકાન છે. તો એ ગર્ભિત હવાલા છે. તે ગર્ભિત હવાલાની પણ આપણે અસરો આપવાની છે. તો ગર્ભિત હવાલાની અસરો આપવાની છે. તો અહીંયા આગળ અસર આપવા માટે જોઈએ. જો ભાડાપટ્ટાનું મકાન, તો ભાડાપટ્ટાનું મકાન એ 60000 છે. ભાડાપટ્ટાનું મકાન 60000 છે. કેટલા વર્ષ માટે છે? 10 વર્ષ માટે. તેની હું ગણતરી કરું તો કે ભાડાપટ્ટાનું મકાન અહીં 10 વર્ષ માટે હોય. જો એક જ મિનિટ. ભાડાપટ્ટાનું મકાન 10 વર્ષ માટે છે. તો જો ભાડાપટ્ટાના મકાનની ગણતરી. આમ તો મેં તમને આગળ શીખવાડી દીધી છે પણ કોઈ કે વિડીયો ધ્યાનથી ન જોયો હોય તો અહીં આગળ 60000 છે અને કેટલા વર્ષ માટે છે? 10 વર્ષ માટે. તો કેટલા આવશે? તો કે 6000 રૂપિયા. તો ભાડાપટ્ટાના મકાન 6000 રૂપિયા આપણે માંડી વાળવાના છે. તો 6000 રૂપિયા માંડી વાળવાના. તો અહીં આગળ લખવાનું માઇનસ ભાડાપટ્ટાના મકાનની નીચે માઇનસ માંડી વાળેલ રકમ. તો 6000 રૂપિયા. તો 60000માંથી 6000 માઇનસ કરશો તો 54000 રૂપિયા આવશે. પછી ઉધાર માઇનસ ઉધાર. તો નફા નુકસાનની ઉધાર બાજુ. આ ગોલા મેથડ છે કે આ ઉધાર સાઈડ છે, નિશાની માઇનસ છે. તો ઉધાર માઇનસ ઉધાર. તો નફા નુકસાનની ઉધાર બાજુ. અથવા બીજી રીત, કોઈ પણ વસ્તુ આપણે માંડી વાળીએ કે તો આપણને શું થાય? દુઃખ થાય. દુઃખ ક્યાં છે? નફા નુકસાનની ઉધાર બાજુ. તો માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન અહીં આગળ માંડી વાળેલ, અહીં જગ્યા નથી તો અહીં આગળ ખેંચી લઈએ છીએ. તો માંડી વાળેલ
ભાડાપટ્ટાનું મકાન 6000 રૂપિયા. અંદરવાળી રકમ લખવાની, યાદ રાખવાનું, બહારવાળી નહીં. બરાબર. ચાલો, ભાડાપટ્ટાનું મકાનની ગણતરી પૂરી કરી. પછી છે આપણે લોન છે, લોન. તો લોનની બી ગણતરી મેં તો ત્યાં કરી હતી, છતાં પણ ફરી પાછો કરીશ. 1/7/16 50,000ની લોન છે. તો લોનનું વ્યાજ લોનમાં પ્લસ કરવાનું કે ચૂકવવાનું બાકી. આ લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી હોય, જે શોધી લઈએ તે પ્લસ કરવાનું છે. તો અહીં આગળ લોનનું વ્યાજની ગણતરી, તો લોન કઈ તારીખે છે અને તે પણ આપણે જોવાનું ધ્યાનથી. તો લોનની ડેટ આપેલી છે, તો ડેટ કઈ છે તે જુઓ. લોનની ડેટ 1/7/16 50,000. 1/7/16 તો લોન 1/7/16 50,000 છે. તો 1/7/16 છે, વર્ષ પતે છે 31/3/17. તો મહિના ગણો તો 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3. તો તમે મહિના ગણશો ને તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો લોન 9 મહિના વાપરી એવું કહી શકાય. તો આ 50,000ની લોન 9 મહિના વાપરી તો 50,000ના અંદર ટકા કીધા છે 12%. અને 9 મહિના, તો મહિના હોય તો છેદમાં શું લખાય? 12% હોય તો છેદમાં 100 લખાય. તો 12, આ 12 ગયા, આ 2 0 ગયા, તો 5 9 45, 9 5 45. તો 4500 રૂપિયા આ લોનનું વ્યાજ આવે છે. તો લોનનું વ્યાજ 4500 રૂપિયા આવશે. એ તમારે શું કરી દેવાનું? 50,000ની લોન છે, ટકા જોઈ લઈએ. ટકા કેટલા ટકાની લોન છે? અંદર લોનના ટકા આપણને કીધા, સોરી, લોનના ટકા અંદર 12% નથી ભાઈ. લોનના ટકા આપણે કોઈ ઉલ્લેખ ના કરીએ તો કેટલા ટકા કરવાના? 6% કરવાના. એ ભૂલમાં જોયા વગર લખી કાઢ્યું છે 6%. તો 6%, તો આપણે એની કેલ્ક્યુલેશન ફરી એકવાર સમજાવી દઉં કે 50,000 ગુણ્યા 6%. લોન પર કોઈ વ્યાજનો ઉલ્લેખ ના હોય તો 6% ગણાય. તો 6%, તો 6/100 ગુણ્યા 9/12. તો આ ગણતરી કાઢી નાખું છું અહીંયાથી. તો 0 0 0 0, 6 2 12, અને આ 2ને 500 સાથે ગુણાકાર કરું તો 250, 25 9 225. તો 2250 રૂપિયા લોનનું વ્યાજ થાય. તો 2250 રૂપિયા લોનનું જે વ્યાજ થશે ને, એ લોનનું વ્યાજ લોનમાં શું કરવાનું છે? પ્લસ કરવાનું. તો અહીં લખું છું 2250. પછી એની અંદર પ્લસ કરી દેવાનું કે 52,250. આ લોનનું વ્યાજ, આ જમા પ્લસ ઉધાર, તો નફા નુકસાનની ઉધાર બાજુ. અથવા લોનનું વ્યાજ ચૂકવવાનું હોય તો આપણા માટે ખર્ચ કહેવાય, એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. ત્યાં આગળ લખી દઉં છું બ્રહ્માની લોનનું વ્યાજ, બ્રહ્માની લોનનું વ્યાજ. તો બ્રહ્માની લોનનું વ્યાજ આપણે કેટલું શોધી લાયા? તો 2200 ને કેટલા હતા? 50. તો 2250 રૂપિયા આપણે લખી દેવાના. તો 2250. એક મિનિટ. તો બ્રહ્માની લોનનું વ્યાજ 2250 આપણે અહીંયા લખી કાઢ્યું. હવે બીજી કોઈ જ વિગત આપણે રહેતી નથી. તો આપણે શું કરવાની શરૂઆત? તો કે ટોટલ કરવાના. તો ટોટલ કરવા માટે સૌપ્રથમ તમારે ધ્યાન રાખવાનું કે પહેલાં જમા સાઈડનું ટોટલ કરવું, ઉધાર સાઈડનું કરવું, એ તમારે જોવું જ પડે. તો અહીંયા આગળ જો 97,003 1,0650 એવું ટોટલ થાય છે. અને આ સાઈડ તમે જોશો ને એટલું ટોટલ થતું જ નથી. નક્કી છે કે આ સાઈડનું ટોટલ વધારે છે. તો 1,0650 આ ટોટલ થાય છે. 2 લીટી અવશ્ય ખેંચવી. અહીંયા પણ હવે અહીં મેં લખી કાઢ્યું છે, પણ આપણે તો પાછળ બનાવ્યું છે. 1,0650 અહીંયા લખવું પડશે. 1,0650 આ ટોટલ થાય. અહીંયા પણ મારે 1,0650 થાય છે. હવે આનું ટોટલ ઓછું જ થાય છે. અહીંનું શું? આનું બી ટોટલ કરવાનું 350. સોરી, હજુ આ બી બહાર કાઢી નાખો. 1200 500 ગલખદનામાં થવાલાની નથી તો ડેશ. તો 1200 અને 500 એ પ્લસ છે ને, તો 1700 થાય. પછી ગલખદનામાં કાચા સાઈડ નથી તો ડેશ.
તો 1700 બહાર કાઢી નાખવાનું. હવે શું કરવાનું તો કે આનું ટોટલ કરવાનું 350 વત્તા 1200 વત્તા 10,500 વત્તા 1700 વત્તા 5900 વત્તા 3000 વત્તા 1000 વત્તા 6000 વત્તા 2250. જે સરવાળો આવે તે 1,06,50,માંથી શું કરવાનો માઇનસ આ બાજુ આવે તો એને લખી દેવાનો ચોખ્ખો નફો. જે રકમ આવે તે ચોખ્ખો નફો અહીં આગળ આપણી બાદબાકી જે આવે છે તે લખવાની છે 68,750. હવે બીજી રીતમાં શું તો કે 1,06,50,000 તમારે લખવાના. 1,06,50,માંથી આ બધી જ રકમો માઇનસ કરતા જવાનું. પછી આ બી બે રકમ માઇનસ કરવાની તો આ રકમ આ જ આવશે 68,750. આ યાદ રાખવાનું કે આ ઉધાર છે તો એની અસર બીજી ક્યાં આપવાની? જમા. તો એની નીચે જે ખાતું હોય ને સમજો નફા નુકસાનની નીચે એ કયું ખાતું છે? નફા નુકસાન ફાળવણી ખાતું. તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ તો અહીં આગળ લખી દેવાનું ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો અહીં આગળ કેટલો હતો તો કે 68,750. તો અહીં આગળ લખી દેવાનું કે 68,750. હવે તમે જોઈ શકો 68,750 છે ને આ બાજુ 9,000 જ છે. તો અહીં આગળ ટોટલ કરી દેવાનું કે 68,750. અહીંયા બી 68,750 તમારે લખી જ દેવાનું. 68,750માંથી તમારે 9,000 રૂપિયા શું કરવાના? માઇનસ કરવાના. જે બાદબાકી આવે તે અહીંયા આગળ લખું છું 59,750. હવે યાદ રાખવાનું કે ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ખૂટ્યા એ બે ભાગીદારોને વહેંચવાના અને કહેવાય વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો તો બે જણને આપવાનો. તો કોણ કોણ બે જણ? તો કે બ્રહ્મા અને બીજો છે વિષ્ણુ. તો બ્રહ્મા અને વિષ્ણુને 59,750 છે. તો અહીં આગળ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ જોવાનું આપેલું છે તો કે હા. તો જોઈ લો નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 3:2. 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો 68,750ને વહેંચવાના છે. તો વહેંચવા માટે ગણતરી કરવી તો બી કરી શકો. તો ગણતરી કરવી હોય તો તમને ગણતરી પણ બતાવું. બાકી ડાયરેક્ટ તમને તો આવડતું જ હોય તો ડાયરેક્ટ બી કરી શકો તમે. જો હવે જો આ ગણતરી કરવાની છે અહીંયા. તે ગણતરી કરતી વખતે નફાની વહેંચણી કયા પ્રમાણમાં કરવાની છે? 3:2. નામ છે બ્રહ્મા, બીજું નામ છે વિષ્ણુ. ટોટલ થાય છે 5. અને નફો કેટલો છે? તો દાખલામાં નફો છે 68,750. અહીં જોઈ લેવાનું 68,750. ઓકે 59,750. તો 59,750ને આપણે વહેંચવાના છે 59,750. 59,750. તો પહેલું લખું છું બ્રહ્મા 59,750 ગુણ્યા જો આ બ્રહ્માનું પ્રમાણ 3 છે અને ટોટલ કેટલું છે 5. પહેલાં ચેપ્ટરમાં ટૂંકા દાખલા જે હતા ને એના માટે હતા. તો કે આના માટે જ હતા કે આવા દાખલામાં આપણને કામ લાગશે. 59,750 ગુણ્યા વિષ્ણુમાં અહીં 2 છે તો 2/5. તો કેલ્સી પર ગણતરી કરું કે 59,750 ગુણ્યા 3/5 તો 35,850 આવે. પછી વિષ્ણુમાં એ બી ગણતરી કરું 59,750 ગુણ્યા 2/5 તો રકમ આવે છે 23,900. હવે આ જ નફાની વહેંચણી અહીં આગળ ફાળવણી ખાતામાં પછી વહેંચવાની છે. તો આપણે વહેંચી દઈએ આ ફાળવણી ખાતામાં. તો જો બ્રહ્મામાં આપણે કેટલા શોધી રહ્યા હતા? 35,850. 35,850. અને વિષ્ણુમાં કેટલા શોધી લાયા? તો કે 23,900. પછી શું કરવાનું? આપણી સિસ્ટમ એક જ યાદ રાખવાની કે ઉધાર બાજુ ખૂટે જમા બાજુ ખેંચવાના. તો અહીં જમા બાજુ લખવાનું તારીખે જ 31/3/17.
અહીં આગળ 31,317 તો કે આને શું કહેવાય? વહેંચણી પાત્ર નફો. તો વહેંચણી પાત્ર નફો ક્યાંથી લાયા? તો કે નફા નુકસાન ફાળવણી ખાતેથી. કાં તો નફા નુકસાન ફાળવણી ખાતે પછી કૌંસમાં વહેંચણી પાત્ર નફો. તો અહીંયા લખવાનું 35,850 અને વિષ્ણુમાં જો અહીં કેટલા છે? 23,900. અહીંયા લખું છું 23,900. પછી હવે એના સરવાળા જમા સાઈડના જ વધારે થવાના છે, પાક્કું છે. તો આનું પાયો 0, પછી 8, 5 ને 5 10 ને 5 15, 5 વધી 1, 5 ને 3 8 ને 1 9. તો આનું ટોટલ થાય છે 95,850. તો અહીંયા પણ હું લખી દઉં છું 95,850. પછી આનું ટોટલ કરું તો આનું ટોટલ આ 9, પછી એનું 5 ને 4 9 10 11 ને 1 12, 12 વધી 1, 5 ને 2 7, તો 72,900. આનું ટોટલ 72,900 થાય છે. તો અહીંયા પણ હું લખી દઉં છું 72,900. હવે શું? તો કે અહીં આગળ જે ખૂટે તે 31,317 શબ્દ લખવાનો બાકી આગળ લઈ ગયા. તમારા દાખલામાં ના પૂછ્યું હોય ને તો એક મૂડી ખાતું બનાવી જ દેવાનું, ફાઇનલ જ છે. તો અહીં કેટલા ખૂટશે? તો કે અહીં આગળ 90,850. તો જો 0, 5 ને 5 10 0 વધી 1, 9 ને 1 10 0 વધી 1. તો જોઈએ આગળ કેટલા ખૂટે છે? 90,850. 90,850 ને અહીંયા 72,900માંથી 5,000 માઇનસ કરો તો 67,900. 67,900. હવે આપણી સી સિસ્ટમ છે, બોલો આ ઉધાર, તો બીજી અસર જમા. તો જમા એટલે સામે ક્રોસ નથી, આ બાજુ જમા છે. તો અહીંયા આગળ સ્પેશિયલ મૂડી દેવામાં અહીં મૂડી લાવવાની. અહીં લખવાનું બ્રહ્મા અને અહીંયા લખવાનું વિષ્ણુ. તો બ્રહ્મા અને વિષ્ણુની મૂડી અહીં તમે જે શોધી લાયા તે લખવાની. તો અહીંયા બ્રહ્માની કેટલી છે? 90,850. તો અહીં આગળ લખું છું 90,850 અને વિષ્ણુની લખું છું 67,900. અહીંયા લખું છું 67,900. પછી અહીં ટોટલ મારવાનું તો 0, 5 9 ને 8 17 7 વધી 1 7 ને 1 8 9 6 15, 1,58,750. તો તમારે આ રીતે લખવાનું છે, 1,58,750. પછી બંને સાઈડના ટોટલ કરવાના. બંને સાઈડના ટોટલ સરખા આવી જાય તો એવું સમજવાનું કે આપણો દાખલો પરફેક્ટલી સાચો છે, એવું કહી શકાય. આ બંને સાઈડના ટોટલ તમે કરશો તો 2,44,000 આવે છે. તો તમારે ટોટલ કમ્પ્લીટ કરી લેવાનું 2,44,000. તો દરેક સ્ટુડન્ટ ધ્યાન રાખે કે 2,44,000 ટોટલ થાય છે. પછી નીચે પણ 2 લીટી દોરવી એ તો ફરજિયાત છે, અવશ્ય ખાતું પૂરું થયું છે એવું કહી શકાય. તો 2 લીટી પણ અહીંયા દોરી દેવાની. તો દરેક જણ નિયમ યાદ રાખે કે ઉધાર પ્લસ જમા, જમા પ્લસ ઉધાર, ઉધાર માઇનસ ઉધાર, જમા માઇનસ જમા. ચૂકવાનું બાકી મળવાનું બાકી પ્લસ થાય અને અગાઉથી ચૂકવેલું ને અગાઉથી મળેલું માઇનસ થાય. તો થોડું ઘણું આવા નિયમો છે, થોડું યાદ રાખશો તો બહુ સરળતાથી તમને દાખલા આવડી જશે. તો આ દાખલો તમને કમ્પ્લીટ થયો છે. કમ્પ્લીટ થઈ ગયા પછી પણ તમારે મોઢે પાછો ગણવાનો છે. અંદર જોઈને તો એકવાર ગણવાનો જ છે, પણ મોઢે બી દાખલાનું બેલેન્સ આવે છે અને કેટલી મિનિટમાં આવે છે તે પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો દરેક સ્ટુડન્ટને ખ્યાલ આવ્યો હશે એવી આશા રાખું છું. અને મહત્તમ મારો પ્રયત્ન હોય છે કે તમને ખબર પડી જાય. તો ઓલ સ્ટુડન્ટને નીતિશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.